રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે 25 લાખ રોકડા, ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ સહિત 6 ની ધરપકડ કરી હતી. તો આપને જણાવી દઈએ કે અમદાવાદના રામોલમાંથી આ ઘટના સામે આવી હતી. ખંડણી અને અપહરણની આ ઘટના અને આ ઘટનાને લઈને પંચનામું કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. હાલ તમે તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સોને જોઈ રહ્યા છો, 6 આરોપીઓ. જમીન દલાલનું અપહરણ ને ખંડણી કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ આરોપીઓને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે. આ 6 આરોપીઓ છે જેને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ તો જે મુખ્ય સૂત્રધાર છે સંગ્રામસિંહ દ્વારા આજે અપહરણ અને ખંડણીનું કાવતરું રચીને એક જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે કરાઈ ખાતે તેને ઉતારીને તેની પાસેથી 53 લાખ જેટલી ખંડણી ઉઘરાવવામાં આવી હતી. આ કેસમાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી છે. સર, ખાસ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 9/9/2025 જે બનાવ બનેલો, આજે આ કામના ફરિયાદી હતા. એ ફરિયાદી પોતાના નિત્યક્રમ મુજબ એમની પોતાની સાઇટ જે અહીંયાથી આગળ આવેલી છે એ સાઇટ ઉપર જતા હતા. એ દરમિયાન આજે આરોપીઓ છે એમણે એમને અહીંયા આગળ ઇનોવા કારથી આંતરેલા અને આંતર્યા પછી એમને ઇનોવા કાર ગાડીમાં બેસાડી દીધેલા એવી હકીકત તપાસ દરમિયાન ખુલેલી. એ હકીકત આધારે અમે જે ગુનાવાળી જગ્યાની જે શરૂઆત થઈ હતી લૂંટ કરવા માટે જે અપહરણ કરેલું તે શરૂઆત જે છે એ આ જગ્યા પરથી થયેલી હોય એ જગ્યાનું અમે રિકન્સ્ટ્રક્શન કરવા માટે અત્યારે પંચોને સાથે રાખીને આવેલા છે. તમે આખી કેસની તપાસ કરી, મુખ્ય રોલ કોનો હતો, કેવી રીતે આખું કાવતરા ઘડવામાં આવ્યું હતું, કેટલા ટાઈમ પહેલા આખું પ્લાનિંગ કરવામાં આવ્યો હતો? પ્લાનિંગ જોવામાં આવે તો આજે ફરિયાદી છે એમના જ પોતાના સંબંધી જે છે એમણે જ આ જે આરોપીઓ છે એ બાબત અમને ચર્ચા કરેલી કે મારા જે સંબંધી છે એ એમની જોડે બહુ સારા એવા પૈસા છે અને પોતે એક આમ શાંત સ્વભાવના માણસ છે, તો એમને આપણે દબાઈએ અને ઉઠાવીએ તો એના કારણે આપણને જેટલા પૈસા માગીએ પૈસા આપણને આપશે તેવી એમના સંબંધીએ જે ટીપ આપેલી. તો એ આધારે આ લોકો જે કામના આરોપીઓ છે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ લોકોએ પોતે પ્લાનિંગ બનાવેલો અને પ્લાનિંગના અનુસંધાને આ જે ફરિયાદી છે એમની રેકી કરેલી અને તારીખ 9/9 રોજ એમને એ રેકીને અંતે ફરિયાદીને અહીંયાથી અપહરણ કરી અને ખંડણી માગેલી અને પૈસા લઈ અને પોતે કોટા જતા રહેલા. ત્યારબાદ કોટાથી આરોપી પકડીને આગળની તપાસ અમે કરી રહેલા. સંગ્રામસિંહ જે કુખ્યાત આરોપી છે, ઋષિ, એના બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હતો અને કેટલા ટાઈમ પહેલા આખું પ્લાન એ લોકોએ કર્યું હતું અને શું હતું એ લોકોએ પૈસાની ખંડણી ઉઘરાઈને શું કરવાના હતા? જે અત્યારની તપાસમાં અમને માહિતી મળી છે એ પ્રમાણે જે આ ઋષિ છે જે ફરિયાદી એમના સંબંધી થાય છે અને આ જે આ કામના આરોપી સંગ્રામસિંહ અને બીજા જે અન્ય આરોપીઓ છે એ લોકો મિત્રતા ધરાવે છે અને મિત્રતા એવી કે આ કોઈ બી કામ હોય ગુનાહિત કામ કરવાનું તો સાથે મળીને કરતા. અને એને ખબર હતી કે સંગ્રામસિંહને જે આ બાકીના બધા આરોપીઓ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો ઇતિહાસ ધરાવતા માણસો હોય એટલે એમની માનસિકતા ગુનાહિત હોય, તો એ લોકો જો આને ઉઠાવી શકવાની જે એ માનસિકતા ધરાવતા હોય તો એટલા માટે એમણે એને ટીપ આપેલી અને એ ટીપ આધારે એમને ઉઠાવીને એમને લૂંટ કરેલી. ક્રાઇમ બ્રાન્ચ કઈ દિશામાં હાલ તપાસ હાથ ધરી રહી છે? બસ અમે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક જ આની જે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય તે બાબતની અમે તપાસ કરી રહ્યા છે અને આ તપાસથી અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે આ પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા માણસો છે તેમને અમે કાયદેસરની કાર્યવાહી કરી અને છોડીશું નહીં. ખાસ તો આપણી સાથે પીઆઈ સાહેબ હતા અને જે પ્રકારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું કાવતરું કેવી રીતના રચાયું હતું, કેવી રીતના જમીન દલાલનો પીછો કરીને, રેકી કરીને, તેનું અપહરણ કરીને ખંડણી ઉઘરાવવામાં આવી હતી, તે તમામ મુદ્દે હાલ જે તપાસ કરવામાં આવી રહી છે રિકન્સ્ટ્રક્શન દ્વારા દરેક મુદ્દાને જે પંચનામા સાથે નોંધવામાં આવી રહ્યું છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ આજે આરોપીઓને કાયદાનું ભાન થાય અને પોલીસનો ડર રહે તે પ્રકારે તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. રિકન્સ્ટ્રક્શનની સાથે જે જુદા જુદા જે મુદ્દા જે છે તેને લઈને અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે તે મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ.